ભણતર સાથે ગણતર એના વિશે શું કહેવું છે? ભણતર સાથે ગણતર તો મારા ભણતરમાં ખૂબ જ અડચણ આવી. અડચણ તો ન કહેવાય, હું કહેતો ને કે પ્રાર્થના ગાતો ને ત્યારે અમારા પ્રિન્સિપાલે મને બોલાવ્યો સીધા ધોરણમાં કે રિઝલ્ટ આવ્યું ને એટલે મને એમ થયું કે સારું પાસ થયો હોઈશ કે શું હશે એમ. એટલે આપણને તો ઓલું થાય ને કે ભાઈ મારશે તો પ્રિન્સિપાલ. એટલે હું, મારા મમ્મી અને મારા સગા ભાઈ અમે 3 જણા ગયા હતા ત્રીજા ધોરણમાં. એટલે સાહેબે મને એમ કીધું કે તારામાં જે કળા છે ને એને લીધે આ સ્કૂલવાળા બહુ રાજી છે. એટલે કે હવેથી તારી ભણવાની જેટલી ફી હોય ને 12 સુધી ભણીશ તો 12 સુધી, 10 સુધી તો બધી ફી અમે માફ કરીએ છીએ એમ. તારી ફી અમારે ભરવાની, તારે નહીં ભરવાની. એટલે એ જે સાહેબે અમારા ઉપર કૃપા કરી મારા ફેમિલીમાં, મેં કીધું ત્યારે પણ અમારી કન્ડિશન બહુ જ ક્રિટિકલ હતી કે ભાઈ મારા પપ્પા 13 રૂપિયાની પેન્ટ સીવીને લાવતા ને એ ખાતા અમે, અને ફેમિલીમાં 6 જણા, 4 જણા ખાવાવાળા ને 2 જણા કમાવાવાળા. એટલે ભણતરમાં એટલું ધ્યાન અપાયું નહીં, કારણ કે સંગીત પ્રત્યે જેટલો પ્રેમ હતો મને. અને મારા જેટલું તો લગભગ કોઈ કલાકાર ભણ્યું નહીં, કારણ કે 8મું 2 વાર કર્યું, 10મું 3 વાર કર્યું, પાકું કરતો હતો કે ભાઈ એક વાર નહીં ચાલે, બીજી વાર ભણો, બીજી વાર નહીં ચાલે, ત્રીજી વાર ભણો. તેમ છતાં પછી ડિપ્લોમામાં એડમિશન લીધું તાપી કોલેજમાં. પછી ફી ભરવાની થોડીક તંગી, કારણ કે ત્યારે કંઈક આટલા બધા 2-2, 3-3 લાખના પ્રોગ્રામ, મારું નામ જ નહોતું ત્યારે, ખાલી ભજન ને એવું બધું જ હતું. એટલે ફીની બહુ તંગી પડી. એટલે મેં એવું નક્કી કર્યું કે હવે આ ભણતર નથી ભણવું, કારણ કે એમાં મારું ભવિષ્ય મને દેખાતું નથી. એટલે મેં કીધું સંગીતનું ભણવાનું ચાલુ કરીએ, કાશ એમાં કંઈક કૃપા થઈ જાય ભગવાનની તો આપણું હાલી જાય. ટૂંકમાં આપણા સમયમાં કહે ને હાલી જવું પડે. સંગીતનું ભણવા બેઠો ને પછી 1-2 વર્ષમાં જ મારા સારા એવા પ્રોગ્રામો ચાલુ થઈ ગયા.